નમસ્કાર, હિન્દુસ્તાન की धरोहर અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે। દાહોદ જિલ્લાની દેવગઢ બારિયા તાલુકાની દેવગઢ બારિયા તાલુકામાં પત્રકાર એકતા સંઘના પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં પત્રકાર એકતા સંઘની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં પત્રકાર સંઘના પ્રમુખ ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। આ બેઠક દરમિયાન સંઘના પ્રમુખ તરીકે નિર્મલસિંહ ચૌહાણની બિનહરીફ વરણી કરવામાં આવી હતી અને આ ઉપપ્રમુખ તરીકે નરવદભાઈ બારિયા અને આરતભાઈ તેમજ નવીનભાઈ સિકલીકરની પસંદગી કરવામાં આવી હતી। આ ઉપરાંત પત્રકાર સંઘના સહમંત્રી તરીકે જતીનભાઈ સોની, મઝહર અલી મકરાણી અને મુસ્તાક મફત તેમજ મોહનભાઈ વણકરની વરણી કરવામાં આવી હતી। સંયોજક તરીકે પ્રતિક સુતારિયા અને પ્રભારી તરીકે અબ્દુલ રઝાક મંસૂરી અને સલાહકાર તરીકે જયેન્દ્રસિંહ બાપુ અને વિપુલ બારિયા તેમજ ખજાનચી તરીકે ધર્મેશ પરમાર અને કારોબારી સભ્ય તરીકે હેમંતભાઈ સોનીની નિમણૂક કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત પત્રકાર મિત્રોએ નવનિયુક્ત ટીમને અભિનંદન પાઠવતા સંગઠનની એકતા જાળવી રાખવા અને પત્રકાર હિતોની રક્ષા કરવા તેમજ સમાજલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા માટે સંકલ્પ કર્યો હતો। આ સાથે જ નવનિયુક્ત હોદ્દેદારોએ સંગઠનને વધુ મજબૂત બનાવવા અને પત્રકારોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના નિરાકરણ માટે સક્રિયપણે કાર્યરત રહેવા તેમજ પત્રકારત્વના મૂલ્યો અને ગૌરવને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। દેવગઢ બારિયા તાલુકા પત્રકાર એકતા સંઘની નવી ટીમની રચનાથી પત્રકાર આલમમાં આનંદ અને ઉત્સાહની લાગણી વ્યાપી જવા પામી છે। રોજ દેવગઢ બારિયા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા સંઘની મીટિંગ મળી હતી, જેમાં પત્રકાર સંઘની સમિતિની જાહેરાત થઈ છે। જાહેરાતમાં સર્વસંમતિથી નિર્મલસિંહ ચૌહાણને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। તે બદલ નિર્મલસિંહને ખૂબ ખૂબ અભિનંદન અને બાકીના જે કારોબારી હતી એના સૌ કાર્યકર્તાઓ પત્રકારોને બી નામ જાહેર થયા છે। સૌ કારોબારી જવાબદાર પત્રકારોને બી ખૂબ ખૂબ અભિનંદન અને આવતા સમયની અંદર એક સંગઠન બની જે બારિયા તાલુકાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો નિરાકરણ અને પ્રકાશિત કરશે અને સૌ એક થઈને આગળ વધશે તેવી ચર્ચા થઈ છે। નવીનભાઈ સિકલીકર એકતા સંગઠન ઉપપ્રમુખ નવીનભાઈ સિકલીકર પીપલોદ। આજરોજ દેવગઢ બારિયા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર સંઘ એકતાની મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં મુખ્ય ઉદ્દેશ હતા કે જેટલા બી દેવગઢ બારિયા તાલુકાના પત્રકારો છે તેમને એક સાથે આવરી લેવાનું ઉદ્દેશ્ય હતું ને તે આજે સફળ થયું છે। દેવગઢ બારિયા સર્કિટ હાઉસ ખાતે જે ઉપપ્રમુખ, પ્રમુખ અને કારોબારી સભ્ય, ખજાનચી જેવા અનેક હોદ્દાઓની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે નિર્મલસિંહ ચૌહાણ છે, જે જાતે પોતે વકીલ છે, તેઓને આપણે પ્રમુખ તરીકેની વરણી તેમની કરી છે અને તમામ પત્રકારોએ તેમને વધાવી લીધા છે। ઉપપ્રમુખ તરીકે છે વિપુલભાઈ છે, આપણા જે પીપલોદના છે, એ પણ આપણે પત્રકાર મિત્રોને સારા એવા પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, તેઓને પણ આપણે વધાવ્યા છે। એની સાથે બીજા અન્ય બે પ્રમુખોની પણ વરણી કરવામાં આવી છે। ત્યારબાદ જે ખજાનચી છે, જે સહમંત્રી છે, સલાહકાર છે, એ તેવા તમામ હોદ્દાઓને આપણે સન્માન આપીને તમામને હોદ્દાઓ આપ્યા છે। ત્યારે હવે આવનારા સમયમાં જે આપણા બારિયા તાલુકાની અંદર 134 વિધાનસભા છે, એમાં ધનપુર અને દેવગઢ બારિયા બે તાલુકા પડે છે। તમામના જે નાના મોટા સમાચારો છે, તે આસપાસની જે પડતી સમસ્યાઓ છે, મુશ્કેલીઓ છે, તેમને આવરી લેવા માટે અમારો સંગઠન એકતા છે તે ખડે પગે ઊભો રહેશે અને આવનારા સમયમાં જે પણ નાની મોટી સમસ્યાઓ છે તે સરકાર સુધી પહોંચાડશે તેવું અમે જવાબદારી લઈએ છીએ। ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા।